નમસ્કાર. ધોરણ 6 વિષય ઇતિહાસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણું કુદરતી સંસાધન વિશે જોઈએ. આપણે રહેવા માટે ઘર બનાવીએ અને પોશાક પહેરવા ઓઢવા માટે વસ્ત્ર ખરીદીએ એ આપણે ઉત્પન્ન કરેલ સંપત્તિ છે. આપણી પાસેથી વિવિધ સંપત્તિ એટલે કે સંસાધન, કેટલાક સંસાધન આપણને કુદરતે જ આપ્યા છે, એટલે કુદરત દ્વારા આધારિત સંસાધનો, કુદરતે આપેલા એ સંસાધનને કુદરતી સંસાધન કહેવામાં આવે છે. દરેક રાજ્યના આર્થિક વિકાસનો મુખ્ય આધાર કોના પર હોય તો રાજ્યમાં રહેલી કુદરતી સંપત્તિ પર હોય. કુદરતે આપણને નદીઓ, સરોવરો, હવા, સૂર્યપ્રકાશ, જંગલ, પ્રાણી, પંખી, પહાડો, ખનિજો અને વિવિધ કુદરતી સંસાધનો આપણને આપ્યા છે. એના વિશે જોઈએ તો કુદરતી સંસાધનોમાં એક જળ સંસાધન છે, કુદરત તરફથી આપણને મળી રહે છે. બીજું છે વન સંસાધન, પ્રાણી સંસાધન અને ખનિજ સંસાધન. આ આપણા કુદરતી સંસાધનો છે. તેમાં પહેલું આપણે જોઈએ જળ સંસાધન. ગુજરાતની જળ સંપત્તિમાં નદી, સરોવર, કૂવા, વાવ, ઝરણા, તળાવ અને સાગરનો સમાવેશ થાય છે. આપણને પ્રશ્ન પૂછાઈ શકે કે જળ સંપત્તિઓ કુદરત દ્વારા આપણને મળી રહે એ કઈ છે તો સરોવર, કૂવા, વાવ વગેરે જેવી કુદરતી સંપત્તિ છે. ગુજરાતમાં બનાસ, સરસ્વતી, રૂપેણ, મેશ્વો, સાબરમતી, વાત્રક, મહી, વિશ્વામિત્રી, ઢાઢર, નર્મદા, કીમ, તાપી, પૂર્ણા, કાવેરી, કંકાવતી, ભૂખી અને મચ્છુ વગેરે જેવી નદીઓ ગુજરાતમાં આવેલી છે. તેમાં ઉત્તર ગુજરાતની બનાસ, સરસ્વતી અને રૂપેણ આ ત્રણ નદીઓ કચ્છના રણમાં સમાઈ જતી હોવાથી, એટલે કે આ નદીઓ સાગરને મળતી નથી અને ક્યાં સમાઈ જાય છે, વહીને કચ્છના રણમાં સમાઈ જતી હોવાથી એને શું કહેવામાં આવે, અંતસ્થ નદી અથવા તો એને કુંવારિકા નદી પણ કહેવામાં આવે છે. આપણો પ્રશ્ન પૂછાઈ શકે કે અંતસ્થ નદી કોને કહેવાય, અંતસ્થ નદી કે કુંવારિકા નદી કઈ છે તો એ ક્યાં આવેલી છે, ઉત્તર ગુજરાતની બનાસ, સરસ્વતી અને રૂપેણ આ ત્રણ નદીઓ ક્યાં સમાઈ જાય છે તો કચ્છના રણમાં સમાઈ જતી હોવાથી તેને અંતસ્થ અથવા તો કુંવારિકા નદી કહેવામાં આવે છે. નર્મદા, તાપી, મહી અને સાબરમતી એ નદીઓ મુખ્ય નદી છે. તેમાં નર્મદા નદી એ ગુજરાતની સૌથી મોટામાં મોટી નદી કહેવામાં આવે છે. ત્યારબાદ ગુજરાતનો દરિયા કિનારો આશરે 1600 કિમી લાંબો છે. આ દરિયા કિનારે નાના મોટા લગભગ 40 જેટલા બંદરો આવેલા છે, જેમાં કે કંડલા, ભાવનગર, પોરબંદર, વેળાવર, ઓખા, નવલખી, પીપાવાવ, દહેજ, મગદલ્લા, મુદ્રા અને હજીરા એ મુખ્ય બંદરો છે. અને તેમાં સૌથી મોટું બંદર કયું છે તો સૌથી મોટું બંદર કંડલા બંદર આવેલું છે. હવે આપણે જોઈશું નદીઓ અને સિંચાઈ યોજના. તો નદી અને સિંચાઈ યોજના, તાપી નદી, ઉકાઈ યોજના અને કાકરાપાડ યોજના, મહી નદી, કંડાણા યોજના અને વણાકબોરી યોજના, સાબરમતી પર ધરો યોજના, બનાસ પર તાતીવાડા યોજના, શેત્રુંજી નદી પર શેત્રુંજી યોજના, ભાદર નદી પર ભાદર યોજના અને નર્મદા પર નર્મદા સરોવર યોજના આપેલી છે. ત્યારબાદ આપણે જોઈએ ગુજરાતના સરોવરો. ગુજરાતના સરોવરો ક્યાં આવેલા છે, કયા જિલ્લામાં કયું સરોવર આવેલું છે તો કચ્છ જિલ્લામાં નારાયણ સરોવર, વડોદરામાં આજવા સરોવર, અમદાવાદ જિલ્લામાં નળ સરોવર અને નર્મદા જિલ્લામાં સરદાર સરોવર આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ પેમ્પલેટની અંદર દરેક ચિત્રમાં નહેર, તળાવ, કૂવો, નદી વિશે દર્શાવવામાં આવ્યું છે. એ સિવાયના બીજા જે કુદરતી સંસાધનોના ચિત્ર આ દોરવાના છે અને એ સિવાયના બીજા તમારી જાતે તમારી નોટબુકમાં દોરવાના રહેશે. આપણે નદી સિંચાઈ યોજના અને ગુજરાતના સરોવરો જોયા. હવે એને આપણે નકશા દ્વારા સમજીએ તો
દરેકને દર્શાવવામાં આવેલું છે. તો બનાસ નદી પર દાંતીવાડા યોજના, ભાદર નદી પર ભાદર યોજના, સાબરમતી નદી પર ધરોઈ યોજના, શેત્રુંજી નદી પર શેત્રુંજી યોજના. આ રીતે દરેક યોજનાઓ નકશામાં સ્થાનપૂર્તિ કરી દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ સરોવરો પણ નારાયણ સરોવર, સરદાર સરોવર, દરેક સરોવર વિશે નકશામાં દર્શાવવામાં આવેલું છે. તો એ સરોવરો અને સિંચાઈ યોજનાઓ તમારે નકશામાં દર્શાવવાનો છે, સ્થાન દર્શાવવાનું છે અને તમારી નોટબુકમાં નકશો ચોંટાડવાનો છે. હવે જોઈએ જળ સંસાધનનું મહત્ત્વ. આપણને જળ સંસાધન કઈ રીતે ઉપયોગી છે? તો નદીઓ, સરોવરો અને કૂવાઓ આપણને ખેતી અને પીવા માટે પાણી પૂરું પાડે છે. કેટલાક બારમાસી નદીઓ પર બંધ બાંધીને, એટલે કે બારમાસી કોને કહેવાય કે દરેક ઋતુમાં નદી વહેતી હોય, 12 માસ નદીઓ વહેતી હોય તેને બારમાસી નદીઓ કહેવાય. નહેર અને પાઇપલાઇન દ્વારા પાણીની તંગી હોય એવા વિસ્તારને પાણી પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ વિશાળ દરિયા કિનારે આવેલા બંદરો પર મત્સ્ય ઉદ્યોગો, વહાણ બનાવવાનો ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ અને જળમાર્ગ દ્વારા આયાત અને નિકાસ જેવા ઉદ્યોગો વિકસ્યા છે. કચ્છના અખાતમાં જામનગર જિલ્લાના પિરોટન ટાપુ પાસેથી મોતી આપતી કાલુ માછલી, ઓક્ટોપસ અને ડોલ્ફિન જેવી માછલીઓ આપણને જોવા મળે છે. દરિયાઈ નજીકના વિસ્તારો જેવા કે જામનગરના ઓખા અને લાંબા ખાતે એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ આવેલું છે. કચ્છના માંડવીમાં આવેલી પવનચક્કીઓ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. આપણે કચ્છ જઈએ તો આપણને માંડવીમાં અલગ અલગની નાની મોટી અલગ અલગ પવનચક્કીઓ આપણને જોવા મળે છે અને એ પવનચક્કીઓ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. ઓખા અને વેરાવળ બંદર વચ્ચેના દરિયાકાંઠે કિંમતી એવી વહેલ અને શાર્ક માછલી શિયાળામાં અહીં આવતી જોવા મળે છે. એટલે કે જળ સંસાધન આપણને સિંચાઈ માટે પણ ઉપયોગી છે. તેમના બંદરો દ્વારા આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ આયાત નિકાસ પણ કરી શકીએ છીએ. મત્સ્યોદ્યોગ માટે પણ ઉપયોગી છે અને આ રીતે આપણને જળ સંસાધનનું મહત્ત્વ છે. ત્યારબાદ જળ સંસાધનની જાળવણી. જો આપણે આગળ જોયું કે જળ સંસાધનનું આટલું બધું મહત્ત્વ છે તો આપણને જળ સંસાધનની જાળવણી, આપણે એની જાળવણી કેવી રીતે કરવી જોઈએ? તો ગામ, તળાવો, જૂની વાવો અને શહેરની આજુબાજુમાં જૂના તળાવોને પૂરતા ઊંડા બનાવી વધુ પાણી સંગ્રહ કરી શકાય એવા બનાવવા જોઈએ. એટલે કે જે તળાવો છે એ પૂરાઈ ગયા હોય તો તેને ફરી પાછા ખોદકામ કરી તેને ઊંડા કરવા જોઈએ અને તેમાં જ્યાં વધારે પાણીનો સંગ્રહ થઈ શકે એને ઉપયોગમાં બનાવી શકાય છે. ત્યારબાદ ઉદ્યોગોએ બગડેલા પાણી રિસાયકલ કરી વાપરી શકાય તે માટે સામૂહિક પ્લાન્ટ નાખવા જોઈએ કે પાણી બગડેલું હોય તેને ફરી પાછું વાપરી શકાય એવું રિસાયકલ બિન કરવા જોઈએ અને તેનાથી પાણીનો બગાડ અટકે છે. ત્યારબાદ ભૂગર્ભ જળનો વધારો કરવા માટે વધુ વૃક્ષો વાવવા, પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો, આ જળ સંસાધનની જાળવણી છે. ત્યારબાદ બીજા ઘણા બધા એવા ઉપાયો છે કે જેના દ્વારા આપણે જળનો બચાવ કરી શકીએ. તો આ જળ સંસાધનની જાળવણી કે જળનો બચાવ કઈ રીતે કરી શકાય એ તમારે તમારી નોટમાં આ સિવાયના બીજા મુદ્દા પણ લખવાના છે. આપણે જોયું જળ સંસાધન, તેના મહત્ત્વ અને તેની જાળવણી કેવી રીતે કરવી જોઈએ. હવે આપણે જોઈએ વન સંસાધન. એ પણ એક કુદરતી સંસાધન છે. એમાં પણ ચિત્ર દોરવામાં આવ્યા છે. વેલા, વૃક્ષો, ઘાસ, એના સિવાયના બીજા પણ વન સંસાધનમાં ચિત્ર હોય છે. તો એ તમારે તમારી નોટબુકમાં જાતે દોરવાના છે. ગુજરાતના જુદા જુદા ભાગોની આબોહવા અને ભૂપૃષ્ઠની વિવિધતાને લીધે ગુજરાતમાં જંગલોના 4 પ્રકાર પડે છે. એક તો ભેજવાળા પાનખર જંગલો, બીજું સૂકા પાનખર જંગલો, ત્રીજું સૂકા ઝાખરાવાળા જંગલો અને
ચોથું છે મેનગ્રુવના જંગલો એટલે કે ચેરના જંગલો. એના વિશે આપણે જોઈએ તો પહેલું છે ભેજવાળા પાનખર જંગલો. આ પ્રકારના જંગલો 120 સેમી કે તેથી વધુ વરસાદવાળા પ્રદેશમાં જોવા મળે છે. બીજું છે સૂકા પાનખર જંગલો. આ ક્યાં જોવા મળે તો આ પ્રકારના જંગલો 60 સેમીથી 120 સેમી જેટલા મધ્યમ વરસાદવાળા પ્રદેશમાં એટલે કે વધારે પણ વરસાદ ના હોય અને ઓછો પણ વરસાદ ન હોય એટલે ત્યાં જંગલોમાં આ સૂકા પાનખર જંગલો જોવા મળે છે. ત્યારબાદ સૂકા ઝાખરાવાળા જંગલો ક્યાં જોવા મળે તો આ પ્રકારના જંગલો 60 સેમી કરતાં ઓછા વરસાદવાળા પ્રદેશમાં એટલે કે ઉત્તરના સૂકા ભાગમાં સૂકા ઝાખરાવાળા જંગલો જોવા મળે છે. હવે આપણે જોઈએ ચોથું મેનગ્રુવ જંગલો. એને ચેરના જંગલો પણ કહેવાય. આ પ્રકારના જંગલો કચ્છના પશ્ચિમ તથા દરિયા કિનારે કાદવ કિચડવાળા પ્રદેશમાં મેનગ્રુવ જંગલો જોવા મળે છે. હવે આપણે જોઈએ જંગલનું મહત્ત્વ. આપણા જીવનમાં જંગલનું કેટલું મહત્ત્વ છે એ જોઈએ. સાગના લાકડાને લાંબા સમય સુધી ઉધઈ લાગતી નથી. તેનું લાકડું રેલવેના સ્લીપર, રેલવેના ડબ્બા બનાવવામાં, ઇમારતો બનાવવા અને ફર્નિચર બનાવવા માટે કામ લાગે છે. ત્યારબાદ સીમડાના વૃક્ષોના લાકડામાંથી દીવાસળીની પેટી, પેકિંગ ઉદ્યોગો માટે સામાન, પ્લાયવુડ ઉદ્યોગ વિકસ્યો છે. એ શામાંથી તો સીમડાના વૃક્ષમાંથી. ત્યારબાદ જંગલમાંથી મળતા લાકડાનો ઉપયોગ બારી બારણા, હોડી, હાર્ડબોર્ડ, કાર્ડબોર્ડ, ઓજારોના હાથા, મિલોના બોડીઓ, ગાડાના પૈડા, માલ ભરવાના ખોખા વગેરે બનાવવા માટે પણ જંગલો વધારે મહત્ત્વના છે. ત્યારબાદ ખાખરાના પાનમાંથી પડ્યા પતરાળો, મહુડાના ફળમાંથી તેલ કાઢી તેમાંથી સાબુ બનાવવા માટે પણ ઉપયોગી છે. વાંસ, હળદવો, બહેડા, કાકડ, મોગળ વગેરે જાતના લાકડાનો ઉપયોગ કરી તેમાંથી કાગળ બનાવવા માટેનો માવો તૈયાર કરવામાં આવે છે. જંગલમાંથી લાખ, ગુંદર, મધ, કાથો, ઘૂંઘડ, ઇન્દ્રજવ, સર્પગંધા અને શંખાવલી જેવી વિવિધ પ્રકારની ઔષધિઓ પણ આપણને જોવા મળે છે. ત્યારબાદ વૃક્ષો વરસાદના વાદળોને ખેંચી લાવે છે અને તેના કારણે વધારે વરસાદ પડે છે. એટલે વધારે વરસાદ જોઈતો હોય તો આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ. અને વૃક્ષો એ વાતાવરણમાં ઓક્સિજનની માત્રા વધારે છે, રણ પ્રદેશને આગળ વધતો અટકાવે છે અને જમીનનું ધોવાણ પણ અટકાવે છે. આ પ્રકારે આપણને જંગલો ખૂબ જ મહત્ત્વના છે. આ જે મુદ્દાઓ આપ્યા છે એના સિવાયના બીજા જંગલોનું મહત્ત્વ વિશે તમારે લખવાનું છે. હવે આપણે જોઈએ મુખ્ય દિવસો. તો 2 માર્ચ એ વિશ્વ વન દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. 17મી જૂન એ રણ અટકાવવા માટેનો દિવસ છે અને જુલાઈ આખો મહિનો એ વન મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કુદરતી સંસાધનમાં જળ સંસાધન અને વન સંસાધન વિશે જોયું. હવે આવતા પેમ્પલેટમાં આપણે પ્રાણી સંસાધન અને ખનિજ સંસાધન વિશે જોઈશું.